મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ કડીગર, જેમને માથે કડીમાં શ્રી ગોપાલલાલ પ્રભુ શ્રી ગુસાઈજીનું સેવ્ય સ્વરૂપ આપના યમુનાજીના સ્નાન વખતે જનેઉમાં પ્રગટ થયું હતું, જનોઈને લપેટીને. એ જેમને માથે વિરાજે છે એવા બ્રજેશકુમારજી આપશ્રીના ચરણોમાં દંડવત કરી અને આપની આજ્ઞા છે કે બ્રહ્મસંબંધનો મંત્ર નહીં બોલવો, ભલે આપ અનુવાદ બોલો. તેથી આજથી મંત્ર નહીં બોલી શકાય. અને હવે બ્રહ્મસંબંધનો ભાવાર્થ શ્રી ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. એ કૃષ્ણ હું તમારો છું. શ્રી ગોવર્ધનનાથજી આપે સ્વયં આ ગદ્ય મંત્ર પ્રગટ કરેલ છે. આ મંત્ર એ દૈવી જીવોને માટે જ છે, જે પહેલા લીલામાં હતા. પણ આમાં ક્યાંક અપવાદ પણ છે, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સમર્થયુક્ત કહેવાય છે. એટલે એવા પણ જીવો છે કે જે લીલામાં નહોતા, પણ તાપ જાણી અને આપે અંગીકાર કર્યા છે. એવા એક છે બલદાવજીના માતાજી રોહિણી. તો રોહિણીજી એ મર્યાદા જીવ હતા, પણ વ્રજમાં કંસના ભયથી વસુદેવજીની આજ્ઞાથી નંદ ભવનમાં આવ્યા ત્યારે તો પોતે જે વસુદેવજીના મહેલમાં ઐશ્વર્ય જોયેલું તે પ્રભાવથી જ ટેવાયેલા એવા આ વ્રજમાં આવ્યા ત્યારે શરૂઆતમાં એમને શું અનુભવ થયો હશે એનું વર્ણન તો નથી, પણ જ્યારે વ્રજમાં રહ્યા આટલા બધા સમય સુધી અને માત્ર 6 જ રાત્રિમાં જ આપના બલદાવજીનું પ્રાગટ્ય આપના ગર્ભમાં સ્થાપિત થવાથી થયું હતું. આ તો બહુ અચંબો પમાડે એવી લીલા હતી કે જે ક્યારે પણ પૂર્વે થઈ નથી અને ભવિષ્યમાં થશે નહીં. કેમ કે બલરામજીનું પ્રાગટ્ય થાય એ પહેલા તે વસુદેવજીના ત્યાં દેવકીજીના ગર્ભમાં આપ હતા. એટલે એક જ પુત્રના 2 માતા, આવો એક જ આ પ્રસંગ છે. ગર્ગ સંહિતામાં જે વર્ણન છે સચોટ અને બરાબર લીધું છે, કશું છોડ્યું નથી. કેમ કે દેવકીજીના ગર્ભમાં આપ આવ્યા છે અને ત્યાં આપે છેલ્લા દિવસો સુધી આપે વાસ કર્યો છે. અને પછી જે ગોલોકમાં નક્કી થયા પ્રમાણે કે જે આપની આદ્યશક્તિ દેવી છે એને આજ્ઞા કરેલી માયાદેવીને કે આપ એ શેષનો અવતાર બલરામજી દેવકીજીના ગર્ભમાં હશે, આપે એમનું આકર્ષણ કરી અને રોહિણીજીના ગર્ભમાં સ્થાપવાનું છે. આ લીલા એવી છે ના ભૂતો ના ભવિષ્યથી. એટલે જ્યારે ત્યાં ગર્ભમાં આવ્યા તો ત્યાંથી જે સમય થયો બરાબર, એટલે કે 9 મહિનામાં થોડાક જ દિવસ બાકી, અને યોગદેવીએ કેટલું કુશળતાથી, એટલે અશક્ય તો કશું છે જ નહીં, ઠાકોરજી માટે કશું અસંભવ નથી. એટલે જ કહી શકાય પૂર્ણ પુરુષોત્તમ માટે કે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત. અને એ જે ગર્ભ છે એમને
રોહિણીજીના ગર્ભમાં પધરાવ્યા તો એક જ રાતમાં આપનું જે ઉદર છે એ મોટું થઈ જાય, એવું જ થાય અને એવું જ થયું. અને એટલો અચંબો થયો નંદ બાવાને અને સર્વ ત્યાં જે હતા તે લોકોને. અને આપણે જ ઠાકોરજીએ જ પ્રેરણા કરી, વ્યાસ મુનિ, નારદજી અને બીજા 3 ઋષિ હશે, નામ મને અત્યારે સ્મરણ નથી રહ્યું, પણ નારદ મુનિ અને વ્યાસજીનું નામ મને સ્મરણ છે. બાકીના 3 ઋષિ પણ સાથે છે. એ આવ્યા, ત્યાં પધાર્યા. એટલે ખૂબ સુંદર સ્વાગત કર્યું અને કીધું કે આપ અમારે ત્યાં? તો કે તમારે ત્યાં અત્યારે રોહિણીજીના ગર્ભમાં જેમના મસ્તક ઉપર પૃથ્વી ધારણ રહે છે એ શેષના અવતાર એવા સાક્ષાત બલરામજી પ્રગટ થઈ રહ્યા છે. એટલે આ તો નંદબાવાના માટે પણ બહુ જ આનંદનો અવસર હતો કે સાક્ષાત શેષ અમારે ત્યાં, અમારા ઘરે, પણ વસુદેવજીના પત્નીથી. એટલે બહુ જ આનંદ થયો અને આ બધા ગામના લોકોને પણ સંશય ગયો કે આ 5 જ દિવસમાં આટલું મોટું પેટ કેવી રીતે થયું? પણ થયું. અને હવે જે બલરામજીનું પ્રાગટ્ય થાય છે એ લીલા બધી વ્રજમાં થાય છે. ને વ્રજમાં બલરામજી અને ઠાકોરજીનો જે પ્રેમ છે એ જે રોહિણીજીએ જોયો, એટલે એમાં એમને એટલું સમજાયું કે આ જે લીલા અહીંયા થઈ રહી છે આ ત્યાં ના થાત વસુદેવજીના મહેલમાં, કે જે ઠાકોરજીની સાથે અત્યારે બલરામજી અહીંયા જે વ્રજમાં ધૂળમાં ખરડાઈને, કાદવમાં ખરડાઈને આવે, યશોદા એમને વઢે, સમય થાય ભોજનનો, નંદબાવા રાહ જુએ. પ્રથમ તો રોહિણી પોતે જાય, ભાગવતજીમાં છે આ વર્ણન, કે રોહિણી પોતે જાય અને બેયને કહે કે શ્યામ, રામ, ચાલો ભોજનનો સમય થયો. તો હા કહે, પણ આવે નહીં. આ ભાગવતજીમાં તો આ લીલાનું વર્ણન પણ છે. અને પછી સ્વયં યશોદાજી જાય અને પછી યશોદાજી તો બંનેનો હસ્ત જ પકડી લે. એક હાથે દાઉજીનો હાથ, બીજા હાથે ઠાકોરજીનો હાથ, અને બધા બાળકોને કહી દે તમે તમારા ઘેર જાઓ, ચલો હવે તમે છે ને ઘેર જઈ નહીં ધોઈને બધી જમીને ભોજન કરીને આવજો, એમ કરીને વઢે. અને ઠાકોરજી જાણે વિવશ થઈ ગયા હોય એમ ચાલુ રમતે, આવું તો ના ગમે એમને, રમત છૂટી જાય, પણ હવે નંદબાવા રાહ જુએ છે એવું પણ કે એ ભોજન નહીં કરે કાના તારા વગર, એમ કરી સમજાવીને પછી લઈને આવે. અને આ જે લીલા છે એ ઉપરાંત હવે જે લીલાઓ જોઈ રોહિણીજીએ, એમાં રોહિણીજીએ એ પણ જોયું કે આ તો ઠાકોરજીની પાસે જીદ કરે છે, ઠાકોરજીની યશોદાજીની સામે જીદ કરે છે, અને જે જોઈએ છે એ ગમે તેમ કરીને મેળવી લે છે, અને ધમ પછાડા પણ બહુ કરે છે. અને આ તો ખભે ચડી જાય છે યશોદાજીના, અને એના ગાલે ચૂંટલા પણ ભરી લે છે, એની ચોટલી પણ ખેંચે છે અને દોડાવે છે આને આટલું બધું. અને જે લીલાઓ જોઈને તો તે વખતે રોહિણીજીને પણ એવો મનોરથ થયો કે મારા ભાગ્યમાં આવું સુખ નહીં, કે મને માં કે, અને જેવું યશોદાજી સાથે કરે છે એવું જ મારી સાથે કરે. આ મનોરથ એ અંતર્યામી એવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુએ જાણી લીધો. અને આપને કોણ રોકી શકે? ખરેખર તો દૈવી જીવો માટે છે પુષ્ટિ માર્ગ, અને દૈવી જીવોનો અર્થ જ છે કે લીલામાં પહેલા હતા ગોપીજનો. હવે આ તો રોહિણીજી તો હજી હમણાં જ મર્યાદા માર્ગમાંથી વસુદેવજીની આજ્ઞાથી અહીંયા આવેલા છે, પણ હવે મનોરથ થયો તો ઠાકોરજીએ પણ એ મનોરથને પૂરો કરવા માટેનો સંકલ્પ પણ કરી લીધો. અને એ જ રોહિણીજી કે જે વસુદેવજીના પત્ની, જેમણે એટલું ઐશ્વર્ય જોયેલું છે કે જે ઐશ્વર્યની કલ્પના કોણ કરી શકે બીજું, એ જ રોહિણીજીનો જન્મ થયો છે તો એ અમ્મા ક્ષત્રાણી તરીકે થયો છે. અને એ સાધારણ ઘરમાં કશું જ નથી રાચ રચેલું. બસ આ જ એક વાત છે કે વ્રજનું સુખ મેળવવું હોય તો ઐશ્વર્યની જરૂર નથી. સાચું સુખ છે ઠાકોરજી જીદ કરે, ઠાકોરજી માગે, ઠાકોરજી સાનુભાવ જતાવે, પછી પેલું ઐશ્વર્ય યાદ પણ નથી આવતું. પછી આ સુખની તુલનામાં તો બીજું કયું સુખ આવે? ઠાકોરજીના મુખથી જ્યારે મા શબ્દ આવે
આ વાત્સલ્ય ભાવ હતો એટલે બીજા બધા માટે જબરજસ્તી કમ્પલસરી 90% તો દેવું, પણ 99% પતિભાવવાળા છે, પણ આ વાત્સલ્ય ભાવવાળા હતા. એટલે એમને જે મળ્યું છે એ દૈવી જીવ નથી છતાંય મળ્યું છે. આવા અનેક બીજા પણ પ્રસંગો છે, અત્યારનું વર્ણન નહીં કરું, પણ જે દ્વારિકા લીલામાં ચંદન તલાવડી પાસે જે પ્રથમ વખત રાસ કર્યો આ દ્વારિકાજીની પટરાણીના સૌના વતી રૂકમણીના વિનંતીથી, પણ કોઈ આવી ના શક્યા કારણ કે મર્યાદા નડી. પછી ઠાકોરજીએ તો તે રાસ કરવા માટે વેણુનાદ સંકલ્પ કરીને કર્યો હતો, એટલે આપે આકર્ષણ કર્યું આપની યોગ માયાની શક્તિથી. વ્રજની ગોપિકાઓને ત્યાં રાસમાં ખેંચ્યા. પછી રાસ થયા પછી હવે એ લોકો પાછા જઈ ન શકે, એટલો બધો તાપ થયો એટલે એમના બધાના દેહ ત્યાં પડી ગયા. એટલે જે માટીમાંથી ગોપીચંદન થાય છે આજે પણ, ગોપીચંદનનું તલાવ કહેવાય છે, પણ મૂળમાં એ વનમાં રાસ માટે તે સંકલ્પ કરીને રાસ માટે વેણુનાદ કર્યો હતો તે છે. અને જે આ બધા તૈયાર થઈને નીકળ્યા, કારણ કે તૈયાર તો હતા જ, એમને ખબર હતી કે આજે આ રાસ આ વનમાં જઈને વેણુનાદ કરીને અમને લાભ આપવાના છે એમ, પણ એ બધા જઈ શક્યા જ નહીં. સિંહ દ્વાર એટલે મેન દ્વાર હોય દ્વારિકાજીનું, દ્વારિકા નગરીનું, ત્યાંથી જ પાછા વળી ગયા, કેમ કે ત્યાં બધા જ હતા. વસુદેવજી હતા, ગુરુચનો હતા, વડીલો હતા. એટલે એમને જે સંશય થયો કે એમને પૂછશે કે તમે બધી તો સન્નારી કહેવાઓ, આર્ય નારી, કે તમારું તો લોકો દાખલો લે, પ્રેરણા મળે કે કેવી રીતે મર્યાદા જાળવવી જોઈએ, ને તમે જ અડધી રાત્રે આવી રીતે આ સિંહદ્વારની બહાર જાઓ, આનો અર્થ શું થયો? આ એક સ્ત્રીની વેદની મર્યાદા તમે કેવી રીતે ઉલ્લંઘી શકો? આવું જાતે જ એને વિચારી લીધું કે આવું પૂછશો તો અમે કહીશું શું? એટલે બધા પાછા આવ્યા. પણ પછી જે લીલા થઈ એમાં આ રૂકમણીજીએ અને જે ચોથ છે ને પેલી એમ એ બે જણાએ એમ કહ્યું કે તમે અમારી દાસીઓ, એમની દાસીઓને, કે તમે છુપા રસ્તેથી ખેતરોમાં થઈ અને એ વનમાં પહોંચી જાઓ અને પછી એમને વર્ણન કરજો કે રાસ કેવો હતો એમ. સત્યા, રૂકમણીજી અને સત્યાજી આ બંનેની દાસીઓ ત્યાં ગઈ છે. અને એમાંથી જે રૂકમણીની મુખ્ય દાસી હતી વિમળા, એ અડગ રહી, એટલે રાસ જોયા પછી એનું મન ચલિત ના થયું, પુષ્ટિભાવ ના જાગ્યો, એટલે પાછી આવી ગઈ. અને જે તન્મધ્યા હતી, જે સત્યાની દાસી, અને બીજી અમુક દાસીઓ, 5 નામ છે, 5 કે 6, એ ગુસાઈજીના 150 પછી વાર્તા પ્રસંગમાં આવશે. એટલે એ બધી જે ત્યાં ગઈ અને એમણે જ્યાં રાસ જોયો, ગોપીજનો સાથેનો આવો રાસ કે જે પોતાને બાહુપાસમાં પકડી અને એમને ખૂબ બધી રીતના મનોરથો જે પૂરા કર્યા અને જે રાસ રમ્યા, જે થાક્યા તો એમના ખભા ઉપર એમણે મસ્તક મૂક્યું, તો ઠાકોરજી આપના ઉપરણાથી એ શ્રમ બિંદુ પહોંચ્યા, ગજરો ફરી પાછો ચોટી સરખી બાંધી, આ બધું જ દર્શન કર્યા પછી એમાં જે તાપ થતા એમણે તો ત્યાં જ દેહ છોડી દીધો કે અમારે તો હવે આ સુખ જોઈએ, અમારે હવે દ્વારિકામાં નથી જવું. આ રીતે એ લોકોએ દેહ છોડ્યો. તો એ લોકો અહીંયા પુરુષ તરીકે જન્મ્યા છે, એકાદ 2 સ્ત્રી તરીકે હશે. એક તો ત્યાં જ રહેતી હતી દાસી, એટલે કે વિમળાની, રૂકમણીજીની જે છે સખી, એની એક દાસી હતી પરમેશ્વરી, એનો પ્રસંગ આવે છે 252માંથી જ 85મી વાર્તા છે. એને તો દ્વારકાધીશજીએ જ આજ્ઞા કરી કે તું આવી રીતે જળ છોડીને બેઠી છું તો શા માટે? તો કે મને તો આપનું અને રૂકમણીજી વચ્ચેનું જે સંવાદ થયું, કુમારિકાઓને જે સુખ આપ્યું પુષ્ટિ પ્રભુ તરીકે, એ લાભ મારે જોઈએ. તો એ વખતે પછી દ્વારિકાધીશજીએ જ આજ્ઞા કરી કે તો વ્રજની અધિષ્ઠાત્રી શ્રી યમુનાજીનું તું ભજન કર. અને એવી રીતે એનો જન્મ જે થયો એ આ બ્રજમાં થયો. એટલે એક ગુજર કે બેટે કી બહુ બની એ પ્રસંગ, સાસુની છીકણીને વગેરે. તો હવે રોહિણીજીને પણ આવી રીતે લાભ મળ્યો. એ મર્યાદા માર્ગીય હતા, પણ પ્રભુએ કૃપા વિચારી એટલે વ્રજમાં કાયમ માટે હવે અમ્મા ક્ષત્રાણી તરીકે, હા, એટલે એમના ઐશ્વર્ય તરીકે કશું નહોતું એમની પાસે અહીંયા, સાવ સાધારણ. એટલે આ પ્રસંગ મેં એટલે લીધો કે એક તો પ્રભુ ઈચ્છે એ કરી શકે, પ્રભુને બંધન નથી કોઈ, ને બીજું એમ કીધું કે ઐશ્વર્ય જે હતું રોહિણીજીને કેટલું બધું હતું, પણ અહીંયા ઐશ્વર્યની એમણે ચાહના જ ન કરી, કેમ કે એમનું જે મનમાં જે મનોરથ હતો એ આ જ હતો
અને એવું જ કરતા હતા ઠાકોરજી. એની પાસે જીદ કરે, જેવું કે યશોદાજી સાથે જે લીલા કરેલી છે બધી કરી. આવી કૃપા આ પુષ્ટિ માર્ગમાં જ સંભવ છે. તો એક ઢોળ લઈ લઈએ છીએ. વાત્સલ્ય ભાવમાં કેવો લાભ મળ્યો હશે એ અમ્મા ક્ષત્રાણીને, એટલે કે રોહિણીજીને. તો કે જેવી રીતે યશોદાજી ઠાકોરજીને સ્નાન કરાવતા એવો જ સ્નાન આ રોજ કરાવતી હશે. આ લાભ છે. યમુના જળમાં કેસર ઘોળી સ્નાન કરાવું મારા શામળા, હળવે હાથે અંગો ચોળી લાડ લડાવું મારા શામળા, અંગો લૂછી આપું વસ્ત્રો પીળું પીતાંબર પ્યારમાં, તેલ સુગંધી નાખી આપું વાકડિયા તુજ વાળમાં, કુમકુમ કેરું તિલક સજાઉં ત્રિકમ તારા ભાલમાં, હલબેલી આંખોમાં જો અંજન મારા વાલમાં, હસતી જાઉં વાટે ઘાટે નાચી ઉઠું તાનમાં, નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકું કરી દઉં ગાલમાં, પગમાં ઝાંઝર રૂમઝુમ વાગે કરમાં કંકણ વાલમાં, કંઠે માળા કાને કુંડળ ચોરે ચિતડું ચાલમાં, મોર મુકુટ માથે પહેરાવું મુરલી આપું હાથમાં, કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા વારી જાઉં તારા વાલમાં, દૂધ કટોરો ભરીને આપું પીઓને મારા શામળા, રોહિણીજી નિરખિયા શોભા ચરણે રાખો શામળા. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, ગોવર્ધનનાથ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.